નમસ્કાર દોસ્તો, વાત કરવાની છે સ્ત્રીઓના અધિકાર એને લગતા કાયદાઓ. હવે બંધારણીય કાયદો એ કોઈ પણ દેશનો છે ને મૂળભૂત દસ્તાવેજ કહેવાય, મૂળભૂત કાયદો કહેવાય. આપણા ભારત દેશની અંદર આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓની સ્થિતિ હજી પછાત છે. એમાં પરિવર્તન લાવવા માટે, સ્ત્રીઓના દરજ્જાની અંદર સુધારો લાવવા માટે ઘણી બધી કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે. અને એમાં સૌથી પહેલી આપણે વાત કરીએ તો સ્ત્રી પુરુષ સમાન દરજ્જો આપવામાં આવ્યો. સ્ત્રી અને પુરુષ બંનેને એક સમાન દરજ્જો છે, સમાનતા આપવામાં આવી છે. જે વેતન પુરુષોને મળે છે એ જ સ્ત્રીઓને મળવું જોઈએ. જે પદ પુરુષોને મળે છે એ જ સ્ત્રીઓને મળવું જોઈએ. આ સમાન દરજ્જાની વાત છે. અને બંધારણની જુદી જુદી કલમો દ્વારા એમાં વિશેષ જોગવાઈઓ પણ કરવામાં આવી છે. સ્ત્રીઓને બંધારણીય અધિકારો પણ ઘણા બધા આપવામાં આવ્યા છે. એમાં જીવન જીવવાનો અધિકાર છે, યોગ્ય ઉંમરે પુખ્ત ઉંમર થાય ત્યારે લગ્ન કરવાનો અધિકાર છે, સ્વપસંદગીથી લગ્ન કરવાનો અધિકાર છે. જો કે આના ઘણા બધા ગેરફાયદાઓ સામે આવ્યા છે એવું તમે જાણીએ છીએ, પણ એ અધિકાર સ્ત્રીઓને આપવામાં આવ્યો છે. છૂટાછેડા મેળવવાનો અધિકાર સ્ત્રીઓ ધારે ત્યારે એ પોતાના પતિથી અલગ થઈ શકે, ધારે ત્યારે પુનઃલગ્ન કરી શકે, પતિ કે પિતાની મિલકતમાંથી વારસો માગી શકે, હિસ્સો માગી શકે. આ બધા અધિકાર સ્ત્રીઓને આપવામાં આવ્યા છે. પિતાની મિલકતમાં પણ પુત્રી છે, દીકરી છે, એ અધિકાર માગી શકે છે, હક હિસ્સો માગી શકે છે. ત્યક્તા સ્ત્રી તરીકે પતિ પાસેથી ભરણ પોષણ મેળવવાનો પણ એને અધિકાર છે. ત્યક્તા સ્ત્રી કોને કહેવાય કે પતિએ છોડી દીધી હોય, તરછોડી દીધી હોય, એ ત્યક્તા સ્ત્રી છે. તો પતિ જ્યારે પત્નીને તરછોડે છે ત્યારે પતિ પાસેથી યોગ્ય ભરણ પોષણ મેળવવાનો એ પત્નીને અધિકાર છે. અત્યાચારથી બચવા પતિથી એ અલગ પણ રહી શકે. આજના સમાજની અંદર આપણે જોઈએ કે ઘણી બધી સ્ત્રીઓ, પરણિત સ્ત્રીઓ ઘરેલું હિંસાનો ભોગ બને છે. ઘરની અંદર મારઝૂડ કરવામાં આવે છે, એ ઘરેલું હિંસાનો ભોગ બને છે. તો એ અત્યાચારથી બચવા માટે એ પતિથી અલગ રહી શકે, પોતે પોતાની સ્વ કમાણી કરી શકે. અને સ્ત્રી જે કમાણી કરે છે એને સ્ત્રી ધન કહેવાય છે. અથવા તો પિયરિયા તરફથી પત્નીને એના માતા પિતા પાસેથી જે ધન, જે આભૂષણો, જે રોકડ રકમ મળે છે એ સ્ત્રી ધન છે. અને એ સ્ત્રી ધન ઉપર સંપૂર્ણ સ્ત્રીઓનો અધિકાર છે. એનો પતિ પણ એ સ્ત્રી ધન છે ને વેચી નથી શકતો. નબળા વર્ગની સ્ત્રીઓને મફત કાનૂની સહાય મેળવવાનો અધિકાર છે. અદાલતોની અંદર સરકાર તરફથી એને વકીલની સગવડ પૂરી પાડવામાં આવે છે. ઘણી બધી રીતે સ્ત્રીઓનું શોષણ થાય છે. એની સામે રક્ષણ મેળવવાનો એ સ્ત્રીઓને છે એ અધિકાર છે. ઘણી બધી રીતે, અનેક રીતે શોષણ થાય છે. શિક્ષણ મેળવવાનો અધિકાર છે. અલગ અલગ પ્રકારના વ્યવસાયોની અંદર ભાગ લેવાનો એને અધિકાર છે. સ્ત્રીઓ પોતાની પસંદગીના કોઈ પણ વ્યવસાયની અંદર એ જોડાઈ શકે છે. પછી આગળ વાત કરીએ સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા અલગ અલગ પ્રકારના કાયદા. કે ભાઈ સ્ત્રીઓના રક્ષણ માટે કયા કયા કાયદાઓ કરવામાં આવ્યા છે. તો અનૈતિક વેપાર અટકાયત કાનૂન 1956માં ઘડવામાં આવ્યો. અને એ કાયદાનો હેતુ સ્ત્રીઓનું જાતીય શોષણ સામે રક્ષણ થાય એ હતો.
દીકરીનું ખરીદ વેચાણ ન થાય અને ખરીદ વેચાણ દ્વારા એનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એના માટે 1956ની અંદર આ કાયદો ઘડવામાં આવ્યો, અનૈતિક વેપાર અટકાયત કાનૂન. બીજું છે દહેજ પ્રતિબંધક કાનૂન 1961. દહેજ આપવું અને દહેજ લેવું એ બંને સજાને પાત્ર ગુનો છે. દહેજ એટલે જેને આપણે કરિયાવર કહીએ છીએ. વર પક્ષ કન્યા પક્ષ પાસેથી કશું માગી ન શકે. એ કાયદો 1961ની અંદર ઘડવામાં આવ્યો. ગર્ભપાતને લગતો કાયદો છે 1971. સ્ત્રીઓના જીવન અને ગૌરવની સુરક્ષા માટે ઘડાયેલો કાયદો છે. ગર્ભપાત કરવો એ પણ સજાને પાત્ર ગુનો છે ને એમાં પણ સ્ત્રીની મરજી વિરુદ્ધ, સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવવો એ સજાને પાત્ર ગુનો છે. ત્યાર પછી બીભત્સ પ્રદર્શન, એના ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો 1986માં ઘડવામાં આવ્યો. સ્ત્રીઓનું અપમાન થઈ શકતું નથી, કોઈ એની ટીકા ટિપ્પણી થઈ શકતી નથી. ખાસ કરીને જે નોકરિયાત સ્ત્રીઓ છે અને અલગ અલગ ઓફિસોની અંદર જે સ્ત્રીઓ કામ કરે છે એ ઘણી બધી રીતે અલગ અલગ રીતે ટીકા ટિપ્પણીઓનો ભોગ બનતી હોય છે. તો આવી રીતે એની છેડતી કરી શકાતી નથી. સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ઘડવામાં આવ્યો 1987માં. કેવી ભયંકર પ્રથા હતી આપણા સમાજની અંદર, ખતરનાક પ્રથા કે પતિનું અવસાન થાય એટલે પત્નીને એ ચિત્તામાં બેસીને જીવતા સળગી મરવું. તમે જાણો છો, પછી મારે આમાં વધારે ચોખવટ નથી કરવી. અને રાજારામ મોહન રાયે એની વિરુદ્ધમાં ઝુંબેશ ચલાવી એટલે વિલિયમ બેન્ટિકે 1829માં સૌપ્રથમ એની પર પ્રતિબંધ મૂક્યો હતો. પણ 1987માં નવેસરથી કાયદો અસ્તિત્વમાં આવ્યો અને વિધવા સ્ત્રીઓને સુરક્ષિત જીવન મળ્યું. 2005માં કાયદો ઘડવામાં આવ્યો કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન. સ્ત્રીઓ છે એ કોઈ પણ પ્રકારની હિંસાનો ભોગ ન બને, ખાસ કરીને ઘરેલું હિંસાનો ભોગ ન બને એના માટે ઘડવામાં આવેલો આ કાયદો. ઘરની અંદર, પરિવારની અંદર સ્ત્રીઓ સાથે અનેક રીતે મારઝૂડ થતી એ ન થાય એના માટે 2005નો કાયદો. અને 2013ની અંદર કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી ન થાય એના માટે કાયદો કરવામાં આવ્યો. કામકાજના સ્થળે, ઓફિસોની અંદર ઘણી બધી જગ્યાએ સ્ત્રીઓને ઘણી બધી રીતે એનું શોષણ કરવામાં આવે એ ન થાય એના માટે ઘડાયેલા બધા કાયદાઓ છે. આ દહેજ પ્રતિબંધક કાનૂન છે, ગર્ભપાતને લગતો કાયદો, બીભત્સ પ્રદર્શન ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો, સતી પ્રથા પ્રતિબંધક કાયદો, કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન અને કામના સ્થળે સ્ત્રીઓનું જાતીય શોષણ ન થાય એના માટે ઘડાયેલો કાયદો. તો આ બધા કાયદાઓની વાત છે. ત્યાર પછી સ્ત્રી કલ્યાણ સંબંધી કેટલાક કાયદાઓ છે, જેમાં પહેલી વાત આવે છે ફેક્ટરી એક્ટ 1948માં ઘડવામાં આવ્યો કે સ્ત્રીઓ કોઈ પણ જગ્યાએ કામે જાય, નોકરી માટે જાય તો એના કામના કલાકો છે નિશ્ચિત હોવા જોઈએ. અને એના માટે ઘોડિયા ઘરની વ્યવસ્થા કરવી કે સ્ત્રીઓ કામે જશે તો એની સાથે બાળકો હશે, તે બાળકો માટે પણ વ્યવસ્થા કરવી પડે. 1948ના કાયદા પ્રમાણે એ બાળકોને રાખી શકે, સુવડાવી શકે, ત્યાં બાળકને એ આરામ કરાવી શકે એના માટે એ ઘોડિયા ઘરની વ્યવસ્થા, એને કહેવાય છે ફેક્ટરી એક્ટ 1948માં ઘડવામાં આવ્યો. પછી કામદાર રાજ્ય વીમા કાનૂન કે ભાઈ કામદાર સ્ત્રીઓને પ્રસૂતિના તેમજ વીમાના લાભ આપવા. જે મહિલાઓ કામ કરે છે, નોકરી કરે છે, એ મહિલાઓને પ્રસૂતિ સમયની અમુક રજાઓ એને મળવી જોઈએ, એ ફરજિયાત કરવામાં આવ્યું. અને એને પણ વીમાના અલગ અલગ લાભ એને મળવા જોઈએ. 1948માં એ કાયદો ઘડવામાં આવ્યો.
1966ની અંદર બીડી અને સિગાર કામદાર કાનૂન અને આ કાયદા પ્રમાણે સ્ત્રીઓને રાત્રિના સમયે નોકરી ઉપર રાખી શકાતી નથી. નાઇટ ડ્યુટી સ્ત્રીઓ પાસે કરાવી શકાતી નથી. એ છે 1966નો કાયદો. પછી 1976ની અંદર સમાન વેતનદારો. સમાન વેતનદારો એટલે પુરુષની સમકક્ષ એને વેતન આપવાનું. જે વેતન પુરુષને મળે છે એ જ વેતન સ્ત્રીઓને મળવું જોઈએ. પછી 1984ની અંદર કૌટુંબિક અદાલત કાનૂન. સ્ત્રીને ઝડપી ન્યાય મળે અને બાળ કલ્યાણ માટે પણ અદાલતોની રચના કરવામાં આવી. એ કૌટુંબિક અદાલત કાનૂન છે. આ બધા અલગ અલગ કાયદાઓ છે. એને ઈસવીસન પ્રમાણે ક્રમમાં ગોઠવીને યાદ રાખવા પડે. એક વાક્યના પ્રશ્નોની અંદર એ પૂછાય છે. કાનૂની સેવા સહાયને લગતો કાયદો 1987. નબળા વર્ગના જે સ્ત્રી પુરુષો છે, ગરીબ વર્ગની જે સ્ત્રીઓ છે એના માટે ઘડાયેલો કાયદો છે. અને 1990ની અંદર મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ઘડવામાં આવ્યો કે સ્ત્રીલક્ષી કાયદા જે છે એનો યોગ્ય અમલ થાય, અસરકારક અમલ થાય એના માટે આખો એક પંચ સમિતિ બનાવવામાં આવી. તો આ બધી વાત મહિલા સશક્તિકરણની છે. મહિલા સશક્તિકરણ માટે ઘણા બધા કાયદાઓ ઘડવામાં આવ્યા છે અને એના માટે ઘણા બધા પ્રયત્નો સરકાર તરફથી થાય છે. નમસ્કાર.